તાલુકો જિલ્લો ભરૂચ ને ગામ કેલોદ છે. મારી વાઈફનું નામ સરલાબેન મયુરભાઈ પટેલ છે. અમારા મેરેજને લગભગ 7 થી 8 વર્ષ થઈ ગયા છે. તો 8 વર્ષમાં અમે લગભગ ભરૂચ, અંકલેશ્વર, વડોદરા એમ 3 શહેરમાં લગભગ 6 વર્ષથી ટ્રીટમેન્ટ કરાવેલ, પણ દવાથી અમને કોઈ રિઝલ્ટ મળેલ નહીં. ત્યાર પછી મને થોડું બ્લોસમની ચોપડી વાંચીને તો એમાં રૂપલબેનનું નામ નજરમાં આવ્યું. તો રૂપલબેનનો કોન્ટેક્ટ કર્યો મેં પહેલાં. તો રૂપલબેનના કોન્ટેક્ટ કરવાથી મને એમ લાગ્યું કે અહીંયાથી મને રિઝલ્ટ મળશે એવું લાગ્યું. થોડું મારી આશા નથી અને થોડા ફૂટી નીકળી એવું લાગ્યું. તો રૂપલબેનનો કોન્ટેક્ટ કરતાં રૂપલબેને મને જે સમજ પાડી તે કોઈ મેડમ કે કોઈ ડૉક્ટર એવી સમજ ના પાડે કે મોટી બેન હોય ને એમ લાગ્યું મને. તો એમના કહેવાથી મેં એમને ટ્રીટમેન્ટ ચાલુ કરી તો મને ફર્સ્ટ ટાઈમમાં જ મને રિઝલ્ટ મળી ગયું છે. ને રિઝલ્ટ તો એવું મળ્યું કે જન્માષ્ટમીના દિવસે મને છોકરાનો જન્મ થયો છે મારા ત્યાં. તે એવી ખુશી થાય તો મને કૃષ્ણનો જન્મ થઈ ગયો હોય એવું લાગે છે. ને રૂપલબેનનું જેટલું આપણે ઉપકાર માનીએ એટલો ઓછો લાગે છે મને. ને બ્લોસમ ફર્ટિલિટીના જે સ્ટાફ ને મેડમના જે એ છે વર્તન તે બધું ઘણું સારું છે. તો પછી મેં મારા જે વલસાડમાં આઈવીએફ ફેલ ગયું ત્યાં 12 કેસ હતા. તો 12 કેસમાંથી ફક્ત એક જ કેસમાં રિઝલ્ટ મળેલ ત્યાં. તો મેડમના જે સંપર્કમાં આવીને મેડમે જે મને સલાહ આપી કે એમના ફર્ટિલિટીમાં જે ડિફરન્સ છે કે લગભગ ત્યાં એ 12 કેસમાં એક કેસ પાછો એનો મતલબ એવો કે 100માં 1% પણ નાખ્યો. તો બ્લોસમમાં જે એમની આઈવીએફ કરવાની ક્ષમતા છે તે લગભગ 70 થી 80% ફર્સ્ટ ટાઈમમાં રિઝલ્ટ મળતા હોય છે. અને એ જાણકારીથી મેં પણ કરાવ્યું અને મેં જે 2 કેસ મોકલ્યા અહીંયા, એક નવસારીનો હતો અને એક બિલ્ડીમોરાનો, તેમને પણ ફર્સ્ટ ટાઈમમાં જ રિઝલ્ટ મળી ગયા છે. તો હું એવું માનું છું કે સુરતમાં શું કે આજુબાજુના શહેરમાં પણ જો ફર્ટિલિટી આઈવીએફ ફર્ટિલિટી હોય તો બેસ્ટમાં બેસ્ટ બ્લોસમ છે. તો બધાને હું એવી સલાહ આપું કે જો આઈવીએફ જો કરવું હોય તો બ્લોસમમાં ફર્સ્ટ ટાઈમ ચાન્સ લે તો રિઝલ્ટ મળવાના ઘણા ચાન્સીસ છે.